વાલા મિત્રો, આપ સૌને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું. આજનો ઉપાય તારીખ છે 31મી જુલાઈ 2025, વાર છે ગુરુવાર. પંચાંગ કહે છે શુક્લ પક્ષ, ચિત્રા નક્ષત્ર, સાધ્ય યોગ, કન્યા રાશિનો ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય. વાલા મિત્રો, અશુભ સમય તો આપ જાણો છો. વધુ સમય ન બગાડતા એટલું જ કહીશ કે અશુભ સમયની અંદર કોઈ કાર્ય ન થાય. શુભ સમય, શુભ ચોઘડિયું અથવા શુભ મુહૂર્ત લઈને સારું કાર્ય અથવા બહાર યાત્રા કરવી જોઈએ. તો વાલા મિત્રો, 31મી જુલાઈને ગુરુવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ? વહેલી સવારે એક કટોરીની અંદર દૂધ અને દહીં બે મિક્સ કરી દેવાના છે અને સ્નાન કરતા પહેલા, નાવા બેસો તે પહેલા તમારે દૂધ દહીં તમારા શરીર પર લગાડવાનું છે. ત્યાર પછી ચોખ્ખા શુદ્ધ પાણીથી નહીં લેવાનું છે. સાબુ લગાડવાની છૂટ છે. સ્નાન થઈ જાય, વસ્ત્ર પહેરી લો, કપડાં પહેરી લો, એટલે તમારે હળદરનું તિલક તમારા કપાળમાં, તમારી નાભી પર કરવાનું છે. ત્યાર પછી ત્રીજું કાર્ય, એક હળદરની આખી ગાંઠ લઈ લેવાની અથવા એક અડધી ચમચી હળદર લઈ લેવાની, સફેદ કાગળમાં એની પડીકી વારી દેવાની, પોતાના ઉપરના પોકેટમાં 24 કલાક માટે રાખવાની છે. બીજા દિવસે તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા મહાદેવના મંદિરે જઈને મૂકી આવવાની છે, અથવા કોઈ પણ દેવસ્થાને મૂકી દેશો તો ચાલશે. વાલા મિત્રો, સાયંકાળે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે. રાત્રે સૂતી વખતે તમે તમારી પથારીમાં બેસજો અને યથાશક્તિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રના યથાશક્તિ જપ કરજો. આ જનરલ ઉપાય તો જે બધાના માટે છે. ત્યાર પછી જેનો જન્મદિવસ 31મી જુલાઈ અને ગુરુવારના દિવસે આવ્યો છે તેવા મારા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા પછી હળદરનું તિલક કરવાનું છે અને હળદરનું તિલક કર્યા પછી પીળા કલરની લીલી ખારેક આવે છે, પીળા કલરની લીલી ખારેક તે લેવાની છે, ભગવાન શિવના મંદિરે ધરાવવાની છે. તમને પીળી ખારેક ન મળે તો એક પાત્રમાં અથવા તો તમે કાગળની અંદર સૂકી હળદર લઈ શકો છો અને સૂકી હળદર ભગવાન શિવના મંદિરે જઈને મૂકી આવવાની છે. ત્યાર પછી ત્રીજું કામ કરવાનું છે. સાયંકાળ થાય ત્યારે ગોળ અને ચણા બાળકોમાં વેચવાના છે. ગોળ અને ચણા યથાશક્તિ. જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરવાનું, પોતાની જ માતાના ચરણ સ્પર્શ કરવાના. એટલું કાર્ય પતી જાય ત્યાર પછી સાયંકાળે મીઠાઈ બાળકોમાં વેચવાની છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને એક માણસ જમે તેટલી ભોજનની વ્યવસ્થા કરવાની છે. બસ માત્ર આટલો જ ઉપાય તમારું આખું વર્ષ ભગવાનની કૃપાથી ઉત્તમ રીતે પસાર થશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર અને વોટ્સએપ પર હોય છે. સાથે સાથે યુટ્યુબ પર હોય છે. તો મારા મિત્રો,
ત્યાંથી તમે વિડીયો લઈ શકો છો, ઉપાય કરી શકો છો. સાથે સાથે મારા વિડીયોને જરૂરથી શેર કરો, બસ એટલી પ્રાર્થના છે. મારા વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે ને તો એનું જીવન સુધરી શકશે અને એનો શ્રેય મને જ તમને મળશે. તો આજના વિડીયોમાં બસ આટલી જ પ્રાર્થના. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.